એ વસ્તુ એને ખબર વગર મેં સરપ્રાઇઝિંગલી મંગાવી લીધું છે. ચાલ જલ્દી ગેસ કર. સો ગાઈસ કાઈક તો જુગાડ કર્યો છે. ભાઈ સાહેબ જે એક્ટિંગ કરે છે ને પાર્ટી તાર તો તને પૈણવાનું ફૈણ ચડ્યું હતું. અલગ જ લુક જીતુજીને પાછો આ જગ્યાને આપવાનો છે. બાપુની મસ્તી થવાની છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. કિશનનો વ્લોગ છે મારા હાથમાં. કેમ કે કિશન જે વસ્તુ માટે મતલબ એને એવી ઈચ્છા હતી કે આ મને લેવું જ છે, એ વસ્તુ એને ખબર વગર મેં સરપ્રાઇઝિંગલી મંગાવી લીધું છે. અને અત્યારે આવી ગયું છે અને કિશન અત્યારે અંદર નાવા ગયો છે. આઈ થિંક બહાર આવી ગયો છે. હમણાં ડ્રાયરનો અવાજ આવતો હતો પણ સ્ટીલ હું અંદર નથી ગઈ, બહાર બેસેલી હતી અને મેં વિચાર્યું કે ડાયરેક્ટ અંદર જઈને સરપ્રાઈઝ આપું. અને સરપ્રાઈઝ શું છે કે એના આઈડલ ટી શર્ટ મંગાવી છે મેં અને હવે આ હું લઈને અંદર જઉં છું એટલે તમે એની રિએક્શન જોજો. જે પણ છે ઓર્ગેનિક છે ઓનેસ્ટલી, કેમ કે અને આ કોઈ પ્રમોશન નથી. ફર્સ્ટ ઓફ ઓલ વિરાટ કોહલીને બહુ જ ગમે છે એટલે એના માટે થઈને મને જ્યારે ખબર પડી કે એણે એની બ્રાન્ડ લોન્ચ કરી છે તો મેં કીધું લાવ મંગાવું. અને હવે આ લઈને અંદર જવું છું. એનું ઓનેસ્ટ રિએક્શન જોજો કેમ કે એને ખબર જ નથી. અમારા બંને તો બેટલ ચાલતી હોય ને હંમેશા. મારા આઈડલ ધોની છે, એના આઈડલ વિરાટ છે, તો આમથી આમ બધું એવું ચાલ્યા કરતું. એને એવું સપનામાં પણ નહીં આવે કે હું મંગાવી આપીશ એને. તો તમે એને જોજો. કિશન જો હજી રેડી થાય છે, કહેતી હતી ને હું તો આ બ્લોગ ચાલુ કરીને લઈને આવી. ગાઈઝને ગમ્યું નહીં હોય મારો બ્લોગ તે ચાલુ કર્યો યાર. ગાઈઝ તમે કમેન્ટ કરજો કે મેં કિશનનો બ્લોગ ચાલુ કર્યો, તમને ગમ્યું કે નહીં ગમ્યું. બરાબર, હું યાર રેગ્યુલર કમેન્ટ માણસ કરજો. નહીં યાર મારા ગાઈઝ. તારા માટે એક સરપ્રાઈઝ છે. બેસી જા. ચાલ પેલા બેડ પરથી ભીનો ટાવલ હટાવ. હર ઘરની કહાની છે આ. એવું તો રહેવાનું જ હો. હજુ હું નીકળ્યો નથી ઘરની બહાર એટલે શાંતિ રાખવાની. તારા માટે એક બહુ સારી સરપ્રાઈઝ છે. મારા માટે હા, ગેસ કર શું હશે. બોડી લોશન મંગાવ્યું હતું. ના, અને રોલેક્સ તો બોલતો જ નહીં, એટલી બધી તો હજી નથી. હા ગાઈઝ વોચ નહીં પહેરતો હું યાર. અત્યારે યાર આવું નથી, વોચ નહીં લાગી મને. ના, રોલેક્સ ની તો તે અને એને વોચ ની પસંદ બી પાછી રોલેક્સ છે, એટલી તો મારી તેવડ નથી. રાડો ની બી તેવડ નથી અત્યારે તો. સાચી બસ સાચી. રાડો તો હું નાખું છું ને. વરસાદ રાડો તો તું નાખે છે. ચાલ જલ્દી ગેસ કર, આપી દઉં. ભાર લાગે જ મને. એ આપણને અત્યારે મગજ જ શું છે, એન્જિન ચાલુ નહીં થી મારા મગજ. હારું આંખ બંધ કર. ચાલ તો બાજુમાં મૂક. હા બંધ કર. ઓકે નેલ તો હા. પછી કેટલી વાર આ જોડાવી છે લે. જેવી આંખ ખોલે ને એવું તારી લેફ્ટ સાઈડ માં તારે જોવાનું. ઓકે 3 2 1. હા 3 2 1 ગો. ઓહો બાપ રે, બંકો ઓનેટ ટી-શર્ટ છે. હા હે હા ખોલીને જો. કિશન મેં મંગાયું પાર્સલ આવ્યું બંકાનો ગિફ્ટ. થેન્ક યુ. गिफ्ट. ओए तेरे फेवरेट आइडल की गिफ्ट. तो ओ ये अपनी फेवरेट टी शर्ट है गाइस. इसको अभी पहनना पड़ेगा मेरे को. रुको इसको गाइस भाई पहनेगा. ओ ये देखो गाइस देखिए 18. ओ मित्र बाडेश. थैंक यू देखा ऐसे गाइस 18. આટલા કપડા છે પણ પહેલી વાર હું નથી કપડા લાઈન માં મળે. એ પણ જીતુવી ની બહાર થી. જીતુવી ની બહાર થી ગાઈસ. ચાલો એ પહેરે એટલે બતાઈએ. પહેરી જ લે છે જો કે એટલે કઈ. ઓકે તો પહેલા એ જોશે પછી મને બતાવશે. એને બહુ ઈચ્છા હતી. એને મને એક વખત ખાલી મસ્તીમાં કીધું હતું કે મને આ ટી શર્ટ બહુ ગમે છે. તો આ ટી શર્ટ તો મેં રેન્ડમલી જ મંગાવી છે. આ ટી શર્ટ એને ગમે છે મને નહોતી ખબર, પણ આ બ્રાન્ડમાંથી કંઈક મંગાવું છે એ મને ખબર હતી. તો હજી એક મારી ઈચ્છા છે, હજી એક વસ્તુ મંગાવવાની. આ જ બ્રાન્ડની અંદર ગયો છે એટલે એને ખબર નથી. વિરાટ કોહલી બોહેમિયા. હવે આ પહેરીશ ને તું આજે નહીં પહેરવો. નહીં પહેરે, ખાલી બતાવ્યું. પેટ અંદર જશે. વિરાટ કોહલી જે બોડી થાય પછી પહેરે. નો પેટ. લુક ધેર. નો સી સાઈડમાંથી નીકળી છે. એ અંદર ન જાય, શ્વાસ અંદર કરે. કે લાગ્યું? સો હેવી. થેન્ક યુ સો મચ. વેલકમ. હેવી ગાઈસ. એક્ચ્યુઅલી કોરિયર લાગુ છું ને. પેલા જો હું કાશ્મીર ગયો ને તો મને શ્રીનગરમાં એક કીધું વિરાટ
યુ લુક લાઈક વિરાટ કોહલી. ઓ માં કસમ. મેં કીધું આ તો ઊંઘ જ નહીં આવે મારા ભાઈ. એના પછી એના હોટલના 5 ના 10 કીધા તો એને મળી જતા બિચારાને. પછી અમે પેલા એમાં ગયા, પેલી શિકારા બોટ આવે ને, હું આગળ આમ કરીને બંકો ચીલ કરતો હતો. અને પેલો નહીં અંદર પેલું બધું મોકટેલ લઈને કાવા વાળો. મોકટેલ નો હોય, કાવો હોય, કાશ્મીરી કાવો. મેં મોકટેલ પીધું તો એટલે બંધ થઈ ગયા. હા પેલું મીટ વાળું. પછી બંધ થઈ જવાની સોચે તો ખાવાનું બનાવ્યું છે એટલે હું ગયો ને ત્યાં બધાને પીવડાવ્યું. હા એને मन कसूं ना पूछूं. मैं कि तो भैया मेरे को तो पूछो. सर मुझे तो आप कश्मीरी लगे तो मैं मेरी आंखें धोखा खा गई. मैं कીધું માં હવે પાછી ઊંઘ નહીં આવે. ઇન શોર્ટ એ લદ્દાખમાં 2 કે 3 નાઈટ આવી રીતે જ ઊંઘ્યો નથી. ઓ ભાઈ સાહેબ. અને તારાનું રાજ કહી દે કે તું કશ્મીરી લાગે એનું રાજ. યસ ઉનાની પટેલ યો હરખી રીતે બોહેમિયા. બોલ, હરખી રીતે બોલ. ઉનાની પટેલ બોહેમિયા ગાઈસ. ઉન્નતિ પટેલ સ્કિન કેર એવું. યસ ગાઈસ સ્કિન કેર. અને એના રિલેટેડ પણ એક સરપ્રાઈઝ છે ઉનાથી. ઇન મેકિંગ. સો ગાઈસ ચલો આજે સરસ મજાની સવારમાં એક ગિફ્ટ મળી ગઈ છે વિરાટ કોહલીની બ્રાન્ડવાળી ટી-શર્ટ જે મને ગમતી હતી ભાઈ. બરાબર છે. સો લેટ્સ ગો. હવે નીકળી ગયા છીએ દુકાન નહીં, અત્યારે તો સૌથી પહેલાં ઘર તરફ, કેમ કે ઘરે કામ ચાલુ છે. જો જરાક આમ તેમ થાય ને તો અટવાઈ જવાય છે, એટલે ખાસ પહેલાં ઘરે જઈએ છીએ અત્યારે. કામ અને ફર્નિચર વાળાનો ફોન આવે છે. સો ચલો લેટ્સ ગો. સો ગાઈઝ આવી ગયા છે કિચનના પથ્થર. 2-3 પથ્થર મંગાવ્યા હતા, પ્લસ એની ડિઝાઇન્સ બીજી હતી બધી મંગાવી હતી, એ આવી ગઈ છે. બરાબર છે. હવે એના સ્લોપ બધા ઉતારવાના છે અને બધું એકચ્યુઅલીમાં એવું બધું કામ છે. બરાબર. સો ફટાફટીવાળું કામ બધું બતાવીએ આપણે અને પછી એવું શું કરીએ છીએ. ગાઈઝ પથ્થર તો આવી ગયા છે દેખો, અને પથ્થર વ્યવસ્થિત બધું અત્યારે ઉતરી ગયું છે. પણ પથ્થરની સાથે સાથે દેખો ગાઈઝ કોણ આવ્યું છે. હા હું કરશે આખા ગામને આમ કરું ને તેમ કરું. 10 વાગે કે બપોરે 2 વાગે ટિફિન લઈને નીકળો એટલે ગામ રાજી જ છે. હા મારા દીકરા સ્કોર્પિયો ફોર્ચ્યુનર લઈને નીકળો એટલે મારા દીકરા ચાર આખો કરે નહીં. ચાર આખું કરે ને વાત જ કરે. હે બાડે તો 2 નંબરનું કરે ને એટલે સ્કોર્પિયો આવી. સુધરી જજે. એવું ગામ તે એમ કહું છું. હા એકચ્યુઅલી ગાઈઝ આ બધું ખોલાઈ દેવું પડશે મારે તો. એ બેસવું હોય તો ચાલે. આ ખબર નહીં અમારું આ બેન્ક્વેટ છે કે શું બનાવે છે મારા દીકરા. બનાવે છે આયા માર બેબી શાવર. એકચ્યુઅલી ગાઈઝ આટલામાં તો પબ્લિક નહીં અમારી નહીં ચાલે. રાજ્યા મોટું ઘર. ચલો ભાઈ. સો ગાઈઝ કાંઈક તો જુગાડ કર્યો છે અને લિફ્ટ આવી ગઈ છે અને ઓ માં દિલીપ આંખે પાણી આયા. કિચનનો પથ્થર આંખે પાણી આવ્યું. કિચનનો પથ્થર આવી ગયો છે ગાઈઝ. જુગાડ કરીને આમાં મૂકવામાં આવ્યો તો હવે બીજો આવશે અને પછી ત્રીજો આવશે. ટોટલ 3 કિચનના પથ્થર આવશે કેમ કે મારું કિચન એટલું જાયન્ટ એટલું મોટું બનવાનું છે ને કે તમને બતાવું કે અહીંથી લઈને આખું બધું કિચન છે. બહુ મસ્ત બનવાનું છે. હવે બધી ક્રેડિટ તો મારા માણસો પર લઈ જશો એ ચાલશે નહીં. બરોબર છે. હા ટાઇલ્સ તમે 8 દાડમ ના ગોતી, મેં 1 દાડા માઈન ગોતી દીધી છે. આ પણ મને મેં હોતી નાખી. ટાઇલ્સ કોણે ગોતી પૂછો તો એને. તો અત્યારે કે કાલે મને હું તો ખુશ થઈ ગયો કે કોઈ કમ્પ્લેટ આવે. ટાઇલ્સ ગોતી મેં નામ લઈ લીધું તમારા છોકરાઓનું. વાહ વાહ દોસ્ત વાહ. બનાવવો જ પડે ને મારે. ભાવિકભાઈ હાલવાનું છે પણ જો ભાવિકભાઈ મારું કામ 3 દિન પૂરું ના કરે તો ન હાલવાનું થતું. બરાબર. હા સ્મિતભાઈ ચાય વાળા અત્યારે અમારા માટે ચા લઈને આવ્યા છે. હે હું જોવો તમે કાલે લવલી તારું નામ પાડતો, ઉન્નતિ લવલી નામ પાડતી કે લવલી જોવા ગયો તો લવલી આવે તારું નામ પાડતો તો લવલી જ ગયો તો 100% લવલી ગયો તો. લ્યો લવલી જ ગયો તો. લવલી કાલ તારું નામ લેતો. ઈ તો ખાલી ખાતો આવ્યો ય નતો ક્યાંથી ગયો હોય. મીતે નવો બિઝનેસ ચાલુ કર્યો છે ગાઈસ. ઓય નહીં કરો ઘરેથી લઈને આવી કે ઓલા ચા વાળા કેટલે કે આવો હોય તેવો હોય તું મને કેટલો દે ચાનો. ये है किचन की छोटी छोटी टाइल्स, ये है किचन का पत्थर और अभी और आ रहा है जो અહીંયાથી આવી રહ્યો છે. અને અમારું આ તો અમારી સાથે જ હોય હંમેશા, એટલે અત્યારે મેં કિચન પર મૂક્યું છે ગાઈઝ અને કિચન પર મૂક્યું છે. અને હું જ્યારે રસોઈ બનાવીશ તો હું તમને બતાવું, ખાલી મારો વ્યૂ બતાવું કે હું બનાવી રહી છું અહીંયા રસોઈ અને મારો વ્યૂ છે આ.
જોઈ શકો છો. અને આવી ગયો બીજો પથ્થર અને હજી એક પથ્થર બાકી છે. એટલે બધું આવ જ કરે છે ને આ તો ડાયરેક્ટ આમ સાપોલિયા જ કાઢ્યા જ નકરા આણે. શું થયું ઉન્નતિ પટેલ, તમે બધું સરખું કરી રહ્યા છો અત્યારે? એકચ્યુઅલીમાં બધું શું કામ માંડ્યું છે? કેમ કે અમારો શોરૂમ રિનોવેટ થઈ રહ્યો છે. ओह माय गॉड, आफ्टर सेल G2B में रिनोवेशन का काम शुरू हो गया है गाइस. કલુચ્છા છે હિયર. તારા માટે એક અલગ જ, જ્યારે તારો બર્થડે હશે ને માર ભાઈ, ત્યારે અલગ કઈક ગીત જ લાવીશ. તન્મય મારે કેવું મસ્ત ગીત ગોતી. મને ખબર છે ક્યારે હે મારો બર્થડે. તારો બર્થડે એટલે તું તો હું શું દે હું તારો બર્થડે યાદ રાખું નહીં. એમ કે થોડી ઘણી ખબર હે એમ. 19 દાડા બાકી. 19 દાડા બાકી. બાપુ પાર્ટી કરવાની છે. દારૂ પાર્ટી રાખવાના છીએ યશભાઈ તમારા માટે. ખાલી બાપુ ને પીવડાવવા. ખાલી બાપુ માટે પીવડાવવાનું. લે એ બાપુ આવું કેમ? લે યાર બાપુ બાપુ કરી હો. આ બાપુ ના ચાલે. ગાઈસ અત્યારે ઉપર કામ ચાલી રહ્યું છે. એકચ્યુઅલીમાં આખું લેડીઝ વેર નો ડિપાર્ટમેન્ટ ખાલી કરી નાખે ઉપર બ્રો. હાલ અત્યારે પીઓપી નું કામ ચાલે છે. જઈશું આપણે ઉપર. બહાર નીકળ ને તો એમ કરવા આવ્યો બકા. ચાલ નીકળ. હું આવ્યો ફોટા લેવા માટે મને મુદ્દે ના પાડી દીધી. બસ હવે ના ચાલો, હવે લબડાઈ હાલવા. હવે ફોટા મળશે પણ કેમ ખબર બગા? લટકાય. હવે તાત્કાલિક તને ફોટા મળે ના ચાલે યાર. એવું મને દેખાઈ રહ્યું. આવું ના કરે. એવું ગરીબ માણસો. આજ તો તારે મને 2 વિડીયો દેખાયા હારા. મેં કીધું નથી આપવાના. મારા એક નંબર છે બગા. હું આવું ઉપર જોવા. ના હવે તું ફરી સજ. હવે 9:30 સુધીનો ટાઈમ છે. એટલે ટાઈમ થી ચાલવા વાળા લોકો આપણને પસંદ જ નહીં. નીકળો, ટાઈમ તો જોઈએ જ ભાઈ. ભાગો અહીંયાથી. ચલો નીચે લેડીઝ વેર નીચે લાવી દીધું છે. મેન્સ વેર નીચે બે ભેગું કરી દીધું છે. અને ઉપરથી આખું લેડીઝ વેર ખાલી કરી નાખ્યું છે. બરાબર છે. અને લવલી આહિર અહીંયા एक्चुअली देखो गाइस सब खाली कर दिया गया है अभी G2B में. सब सीधा करेंगे अब. कैसे करेंगे अपने को कुछ पता नहीं है. है लवली થઈ જાય બધું હે ને? પ્રોપર ભૂલ ના પડી જોઈએ. ના પડે. અને આપણે ખબર નહીં પડતી કે આટલું બધું કેમ એક હાથે બધું કામ આદર્યું છે આપણે. હે દેખો ગાઈસ યાર તો લેડીઝ ડિપાર્ટમેન્ટમાં બધા એટલા ચેન્જ કર્યા છે ને આપણે હદની બહાર વગરમાં. બહુ પ્રોબ્લેમ હતો. જો ઠંડી હવા આવે. શું કપડા થી પ્રોબ્લેમ હતો એમ. કેમ? એસી ઠંડી હવા નાખી પુણેથી ઉપર ના આવે. હવે જા તો ને ત્યારે લાઈટો વાઈટો ઉતરી રહી છે. બરાબર છે. અને અમારી જોડે એક્ટર આવી ગયા છે બહુ મોટા. જિગ્નેશભાઈ એક્ટર. ભાઈ સાહેબ જે એક્ટિંગ કરે છે ને પાર્ટી. મેં તો ફોન કર્યો બપોરે. મેં કીધું મારે બિલ્ડિંગો બનાવવાનું ચાલુ કરવું પડે એમ છે. મારો ધંધો ટૂંક સમયમાં બિલ્ડિંગોમાં લઈ લેવાના. આવી જાઓ મારી જોડે બિલ્ડિંગો બનાવો મોટી મોટી. મારે તો આપણે સ્માર્ટ સિટી બનાવવાનું છે. આપણે સ્માર્ટ સિટી બનાવવાનું છે. એ આજકાલ બધું હેવી થઈ રહ્યું. પેલા જિગ્નેશભાઈ એક્ટિંગમાં ઘૂસ્યા છે. આ જિગ્નેશભાઈ એક્ટિંગ વાળા બધા જિગ્નેશ તમારા ધંધામાં હું તો ટેન્શનમાં આવી ગયો. આ બે પૂરિયાઓ છે. તારે બ્લોગમાં આવું હતું ને તારે. એ છોડ દે કરંટ લાગશે. કેવો લાગીશ? ગમે એ બોલ. કાલે મેચ હતી, પહેલાની મેચ હતી. પેલો મેડલ લઈને આવે છે મેચમાં. હા અને આ ગાઈ છે 2 ઓવરમાં 28 વાઇડ નાખ્યા છે. અલા એ તો યાર ઇજ્જત કાઢી યાર. હે ઇજ્જત કાઢી દે તો યાર. બોલર છું બોલર કે બેટ્સમેન છું? ઓલરાઉન્ડર છે. ઓપનિંગમાં જે 1 રન મારીને પાછો આવ્યો છે. એ ફૂલ એનર્જીમાં. અને એક તો લીલા કલરનો ફોક્સ હેલોજન સાથ નથી છોડી રહ્યો અમારા લોકોનો. સો ગાઈઝ ઉપરનું બધું જ લાઇટિંગ અત્યારે ઉતરી ગયું છે. લાઇટિંગ જ્યારે ચડાવ્યું હતું ત્યારે એવી મહેનત થઈ હતી ને ભાઈ કે ના પૂછો વાત. હું હતો, હાર્દિક હતો, પછી બીજા 2 જણા હતા. પણ તું તારું તો ખોટું નામ લવલી હું બોલતો નહીં હતો પણ તું ઉપર નતો ચડ્યો બકા. હાર્દિક હતો આયરો. હા હતો. લવલી હતો. હે નતો લે ક્રેડિટ જ લઈ લેવી લવલી છે. ગેંગ નતો એમ જ કહે દે ને. તો સીધે તાર તો તને પૈણવાનું ફૈણ ચડ્યું હતું સમજો એ વખતે. ક્યાં યાદ રાઈટ 1 નંબર. હે આ મારે લગન જ કરવાના છે. કરો લગન और बनाओ. जश्न इश्क और करो भाईचारा. है
તો ભાઈ ચલો અત્યારે બધું આ સાઈડનું બધું જ લાઇટિંગ ઉતરી ગયું છે, આ બાજુનું અત્યારે ઉતરી રહ્યું છે, અહીંયા બધું થશે પીઓપી અને એક અલગ જ લુક જીટુબીને પાછો આ જગ્યાને આપવાનો છે. બીજી બેને તો ઓલરેડી આપી દીધો છે, આ જીટુબીને કંઈક અલગ લુક આપવો પડશે આપણે. બાપુની મસ્તી થવાની છે બહુ ખતરનાક, એટલી ખબર પડી ગઈ છે મને કે બાપુની આ લોકો મસ્તી કરવાના છે ભયંકર. વાગી જાય એ વાગી જાય. મોઢા ઉપર ખોલ. મારી બહુ વળી કાઢી હે. મારી બહુ વળી કાઢી હે. જો આ ખુલી ગયો આ ઉંદર. આ ઉંદર આ ખુલી જોઈ તો લે. આ ખુલી ગયો ને. જોઈ તો લે બાપુ. બાપુ બાપુ એ મોઢા નાક. લે મોઢું ખોલ તને. મોઢા નાક. લે ખોલ. એ બાપુ કોઈ દાડો ખાવાનું નહીં ખાય. એ ખરો અંદર છે. આ રો જોરો. બાપુ હાથ તો ના જોરો. હા એ બાપુ હાથ નાખો અંદર. બાપુનો હાથ અંદર નાખો. અંદર નાખો. શર્ટમાં નાખો. લે માથા. એ ના ખોલ્યો પણ 2 મિનિટ. બાપુ હાથ તો ના તારી ચીતરી જતી રહે. તમે આગા જોડો. નમલે જોઈ. ઓ ખોલ. હાથ ઉપર નાખો. મુડા નાખ. વાગે આયા કાકા બટે ઓડી કાઢે. સર આપણે ગંદી દીધી. ये बाबू फसाना. मित्र दुर्योधन क्या खाना पकाए हो? Your favorite. Yes guys, see this is soft paper. Okay, and here is gotala. બોલો ગરમ હોય ગોટાળો થઈ ગયો. ગોટાળો અલગ વેમાં બનાવ્યો છે. અલગ વેમાં બનાવે છે ને આ બેનું કંઈક અલગ જ ચાલી રહ્યું છે. લવલી 5 મિનિટમાં 5 ગણોથી અંદર ન આવે તો ખાવાનું નહીં મળે. 1 2 3 4 5 આવી ગયો. બિલકુલ નહીં આવ્યો. એ હું આવી ગયો. એટલે આ લેવા માંડવાનું એમ 3 લવલી. આ લેવા માંડવાનું છે 4 નાની છોકરી લવલી. મને કહો તો બાપા બની દી બાપા. નીકળો એક જણે ખાવાનું નીકળો ઘરની બહાર. એ નીકળો ચલો બગડી ઉન્નતિ પટેલ નીકળો ચલો ભાગો. ખોટો ઉન્નતિને કકરાટ કરાવો છો યાર. તો યાર એવું નથી ખાલી ખોટું યાર તને હેરાન કરે છે આ લોકો યાર. એક કે ઉપર છે એવું નથી આ લોકોને નહીં. ક્યાં ખાવાનું નથી પેલા રૂમમાં. પેલા રૂમમાંથી ખુલ્લું રહી ગયું બંધ કરી દો. ચલો એ લાઈ મને ખબર નાનકડી એક નંબર મેં કાલ રાતે ખાધી હતી. સુરતની નાન ખટાઈ ગાઈઝ. બોક્સમાં ભરી રાખી હતી. વાત મારી મોટી બોક્સની બ્રો અમે smell રાતે આવે. ખુલી હતી અમે બે ભેગ રાતે ભૂખ લાગી હતી પણ તેને ફ્રીજમાં રાખી દીધું બધું. ભૂખા હતા રાડે જેવા ને, તો એટલું ગરમ બી તમને લોકોને આળસ આવે. મને ઉઠાડી દેવી હતી હું કરી દે. બસ એકચ્યુઅલી ઉઠી નામે તું વળી કઈ દુનિયામાં સપના જોતી હોય મેં તને વળી ડિસ્ટર્બ કરી ફૂટી તું ના ચાલે ને. અડધી રાતે કામ આજકાલ અમારા વધારે બધું ચાલી ગયું છે. બાપલિયા આ તો હલવા આયા. બાપલિયા આ તો હલવા આયા. હાર્દિક વ્યવસ્થિત હલવા આવ્યો માર ભાઈ. એક જોરથી માર દે ખાલી એટલે પટ્ટ દઈને વચ્ચેથી છે ને જે કટ વાગેલો છે એ તૂટી જાય. ટેન્શન ના લે ફટ દઈને તૂટી જાય એમ કશું જ નહીં કરવું પડે. બસ હવે પેલ બાજુ જ માર ખાલી પેલ બાજુ જ માર દે હવે. હા જેમ જવા દેતો ને એમ જવા દે તૂટી જાય નવરું થઈ જાય. જવા દે નીકળી જ જાય. દેખા જાયગા જવા દે તું. બસ હવે આગળની બાજુ મારે એક ખાલી. નવરું ના કરતો બીજું કોઈ તું. હલવા આ બાજુ ના જોઈએ કે આ બાજુ ના જોઈએ કઈ કન્ડિશન થઈ ગઈ છે. સો ચલો ગાઈઝ રાતના વાગી ગયા છે 2:15 અને ભાઈ પહોંચી ગયા છે ઘરે. હવે ટાઈમ થઈ ગયો છે આપણો સુવાનો. બરાબર છે ઉપરનું બધું સેક્શન બધું કામ વ્યવસ્થિત થઈ ગયું છે. સો મળીએ ગાઈઝ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ.